સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. વનમાળી 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 રે. વનમાળી 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 રે. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. તનડાની આશા ત્યાગી લગનીએ સંગ લાગી. તનડાની આશા ત્યાગી લગનીએ સંગ લાગી. મોહી હું ભૂદર ભાડી રે. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. સંસારના સુખ એવા જ્યાં જવાના નીર જેવા. સંસારના સુખ એવા જ્યાં જવાના નીર જેવા. તુચ્છ જાણી આશા ત્યાગી રે. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. પરણી પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો. પરણી પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો. રંડા પાની બિકટાડી રે. શિરને સાટે ભર્યા મેં તો વનમાળી રે. બ્રહ્માનંદ કેરે વાલે કરસાયો નંદ લાલે. બ્રહ્માનંદ કેરે વાલે વાલે વાલે. બ્રહ્માનંદ કેરે વાલે કરસાયો નંદ લાલે. થઈ હું તો
મતવાલી રે થઈ હું તો મતવાલી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે વનમાળી 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 રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જ્યારે ભગવાનના સ્વરૂપમાં ઇન્ટિમસી થાય ત્યારે એની ભાવદશા બદલાઈ જાય. પ્રેમ જુદી વસ્તુ છે અને સ્નેહ જુદી વસ્તુ છે. પ્રેમમાં બાયફર્કેશન થાય, સ્નેહમાં ના થાય. પ્રેમ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ થાય, ત્રીજી જગ્યાએથી ચોથી છે, એની રેન્જ વધી જાય. પણ સ્નેહ જે થાય, સ્નેહ, જ્યારે પ્રેમમાં મેચ્યોરિટી આવે, પ્રેમમાં ગ્રેવિટી આવે, ત્યારે એ સ્નેહમાં રૂપાંતર થાય. સ્નેહ શાશ્વત વસ્તુમાં થાય. પ્રેમ તમને મોર્ટલ વસ્તુમાંય થાય ને ઇમોર્ટલમાંય થાય, બે વસ્તુ છે. પણ સ્નેહ જે છે, જ્યારે તમારી ભક્તિમાં જ્ઞાન પ્રવેશે ત્યારે ભક્તિમાંથી સ્નેહમાં તમે જાઓ. તો આ બ્રહ્માનંદ સ્વામીનું આ પદ એ સ્નેહની વાત બતાવે છે. આપણે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે. હવે ભગવાનને પામવાનો જે માર્ગ, એમાં ગીવ એન્ડ ટેક છે, વન વે ટ્રાફિક નથી. આપણે ભગવાનને પ્રેમ આપીએ છીએ, એની અગેન્સ્ટમાં ભગવાનની બ્લિસ, ભગવાનના આશીર્વાદ એ આપણને મળે. તો એ ભાવદશા જે છે એ જ્યારે આપણી બદલાય તો જ પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ થાય. એ તનડાની આશા ત્યાગી, લગ્ની એ સંગ લાગી. તનડું જે શરીર, શરીરમાંથી જે તમારા શરીર તરફના જે આંદોલન હોય એનામાંથી તમે નીકળો તો જ પરમાત્મામાં તમને પ્રીતિ થાય. તનડાની આશા ત્યાગી, લગ્નીએ સંગ લાગી, મોહી હું ભૂદર ભાડી રે. આપણે ઘણી બધી વસ્તુમાં આપણને મોહ થાય, પણ ભગવાનમાં મોહ ના થયો. ભગવાનના દર્શન કરવા છે, આજે વાઘા બહુ સરસ હતા, બસ ધેટ્સ ઇટ. એનાથી આગળ ના જઈએ. આપણે આગળ જાય તો આજે થાળ બહુ સરસ હતો, એનાથી આગળ ના જાય. પણ જે પરસેપ્શન થવું જોઈએ એ અંદર ના થાય. એ કેમ? તો કે આપણે પ્રેમમાંથી સ્નેહ તરફ ગયા નથી. એટલે અધ્યાત્મનો જે માર્ગ છે એ સ્નેહ, એ નેહમાંથી સ્નેહ થયો. નેહ એટલે જે અંદરના તમારી લાઇકિંગ જે છે એ જ્યારે પરમાત્મામાં જોડાય ત્યારે એ સ્નેહમાં કન્વર્ટ થાય. એટલે તનડાની આશા ત્યાગી, લગ્નીએ સંગ લાગી. લગ્ની લાગવી જોઈએ. લગ્ની ના લાગે ત્યાં સુધી નકામું છે. એ લગ્ની જેને લાગી ગઈ એ પરમાત્માના માર્ગે ચાલવા માંડ્યા. પણ આપણે લગ્ની લાગતી, લીલી નોટની લાગી બધાને. એ લગ્ની બધાને લાગે છે. એક સ્ટોર કર્યો ને બીજો કરવો, બીજો કર્યો ને ત્રીજો કરવો, પણ આપણે 50ની 100 માળા થતી નથી. કેમ? કે લગ્ની લાગતી નથી. એ લગ્નની વાત, લગન એટલે અંદરની જે તમારી લાઇકિંગ્સ જે છે, અંદરની જે તમારા જે પ્રેમનો પ્રદેશ છે, એમાં કંઈક બીજી બધી વસ્તુ બુકિંગ કરી ગઈ છે. એટલે આમાં ડેટા ઓછો થઈ જાય છે. એટલે લગ્ની શબ્દ લાગડ, લગ્ની લાગવી જોઈએ. લગ્ની એ સંગ લાગી, મોહી હું ભૂદર ભાડી રે.
આ કોણ બોલે છે? બ્રહ્માનંદ સ્વામી બોલે છે. ભગવાનને જોઈને મને મોહ થયો. હવે એને મોહ થાય જ નહીં. એ કેવી વ્યક્તિ છે કે રજવાડાઓમાં રાજઘરાનાઓમાં ફરનાર વ્યક્તિ. એને ભાવનગરના મહારાજાએ એણે એક વાત કરી એકવાર કે તમે મારું કવિત બનાવો. જે રાજા હોય એની પ્રશસ્તિનું કવિત બનાવવાનું કે. એટલે ભાવનગરના મહારાજાને એણે કીધું કે મહારાજા સાહેબ માફ કરજો, ક્ષમા કરજો, જે મોડાએ નાગરવેલનું પાન ચાવ્યું હવે કોલસા ના ચાવું કહે છે. જોઈ લગ્ન કેવી કહેવાય ને બીજો તો ચાલો કરી આપું કવિ, તેમાં શું, એને તરત રોકડી કરીને ઊભો થઈ જાય. પણ એની લગ્ન સ્વામિનારાયણના આકારમાં લાગી. એટલે એમ કે નાગરવેલનું પાન એની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, એના ગુણ મૂકીને હું મનુષ્યના ગુણ ગાઉં. એક મનુષ્યના ગુણ ગાવે એ કોલસા ચાવા જેવા છે. કોલસા કોણ ચાવે? એમ કહી દીધું એને રોકડું પરખાયું. એ કેમ કીધું કે એને લગ્ની લાગી? લગ્નીએ સંગ લાગી મોહી હું બુધર ભાડી રે, વર્યા મેં તો વન માડી રે. સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા. રેગિસ્તાનમાં જેકેટ વેચવા બેઠો હું. આ બધા એમાં જ છે ને. સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા. આ કોઈને બેસે નહીં, હું બોલું છું ખરો પણ આમ કરશે પણ બેસે નહીં. પણ રિયાલિટી આ સંસારના સુખ ને ઝાંઝવાના નીર કીધા એને. ઝાંઝવાના નીર એટલે તમને એનો આભાસ થાય પણ છે નહીં. બધાને આભાસ જ થાય છે ને. તારે બાપને છોકરા પાસેથી લેવું છે, છોકરાને બાપ પાસેથી લેવું છે. ગીવ એન્ડ ટેક વાળી જ વાત છે. પણ શોર્ટ સર્કિટ બધે થાય છે. એ વાસ્તવિકતા છે. કેમ? તો કે એ ઝાંઝવાનું નીર, એ સંસાર જે છે એ સારો કોનો હોય? તો પરમાત્માનો યોગ હોય ને એનો સંસાર સારો પાછો. પરમાત્માનો યોગ જેને હોય એના ઘરની અંદર ભગવાન સંબંધી વાતાવરણ હોય એટલે એનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, સમજણ હોય, વિવેક હોય. એટલું સારું લાગે પાછું. પણ એનો જ્યારે દેહ છોડવાનો થાય ત્યારે પછી એને પેઇનફુલ પ્રોસેસ ચાલુ કરાવે ભગવાન. એ ઘણા સારા હરિભગત હોય, એના ઘણાના મેં લાઈફ જોયા. એની જે ઉત્તરાવસ્થામાં બહુ પેઇન હોય. આપણને એમ લાગે કે આટલું ભજન કર્યું અને આમ કેમ? એ આમ જ હોય. કેમ? તો કે એનું ફેમિલી જે હોય એ સંસ્કારવાળું હોય. દરેકની અંદર સારા ગુણ હોય એટલે એમાંથી હેત છૂટે નહીં પાછું. જ્યાં ગુણ જુઓ ને ત્યાં હેત થાય તમને. સારું કૂતરું જુઓ ને હેત થઈ જાય છે ને. બીજાની વાત ક્યાં? ગુણ સારા દેખાય એટલે તમને હેત થાય અને થાય. એટલે જે હરિભગત હોય એના ઘરની અંદર સારું વાતાવરણ હોય, ટાઈમે થાળ થતો હોય, આરતી થતી હોય, નિયમ ચેષ્ટા બોલાતી હોય એટલે કોઈનો એને અભાવ આવે નહીં. તો પાછો પેલો ત્યાં ચોટે. એને પછી પેઇન મૂકે ભગવાન. પેઇનફુલ પ્રોસેસ. એટલે આ દેહમાં રહેવાયું નથી, આમાં કશો માલ નથી, એમ કરીને છૂટે તો એ ભગવાન બાજુ જાય. આ પાછો બીજો હિસાબ છે. સારા હરિભગતો હોય ને એને પણ આવી પેઇનફુલ પ્રોસેસમાં જાય. કેમ? તો કે એને દેહમાંથી એની આસક્તિને તોડાવે તો એની આસક્તિ પરમાત્મામાં જાય. એટલે સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા. ઝાંઝવું આપણે અહીં જોવા ના મળે ઝાંઝવું. પણ તમે ભાલ પ્રદેશમાં જાઓ, કચ્છના રણમાં જાઓ તો દૂર એક પાણીનું લેયર દેખાય તમને. પાણી હોય એવું લેયર બતાવે. ત્યાં આગળ જાઓ તો કશું ના હોય પાછું. એવું આ એક્ઝિસ્ટન્સ છે આપણું, મટીરિયલ એક્ઝિસ્ટન્સ. એ એવું છે કે સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા. તુચ્છ જાણી આશા ત્યાગી. એને તુચ્છ જાણીને એની આશા એને છોડી. કેમ? તો કે છે કે એની અંદર કશું નીકળે એવું નથી. પરણી પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, રંડાપાની બીક ટાળી રે. પરણી પ્રીતમ, ભગવાન સાથે મેં પ્રીતમ સાથે લગ્ન કર્યું. તો મીરાબાઈ હતા. મીરાબાઈ એને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બહુ જ પ્રેમ હતો. એ કેમ હતો? તો કે મીરા જ્યારે નાની હતી તો એમનું જે સ્ટ્રીટ હોય ત્યાંથી એક મેરેજનું ફંક્શન ચાલતું હશે. એટલે વરઘોડામાં એક દુલ્હો જતો હશે. એટલે મીરાએ ક્યુરિયોસિટીથી પૂછ્યું કે આ શું થાય છે? તો કે દુલ્હા બિહા રહા હે. કે આ દુલ્હો જે છે એ લગ્ન કરવા જાય છે. તો મીરા કે મુझे भी बिहाओ કહે છે. એને ખબર નથી, એ તો બાળક છે. એટલે કે મારું પણ એમ કે લગ્ન કરાવો. તો કે इसके लिए दूल्हा चाहिए કહે છે. दूल्हा कहाँ से लाए? તો પછી એ
તો કે દુલ્હા બી લાદો. એટલે એની જે મા હતી એ મીરાની, એણે શ્રી કૃષ્ણ ભગવાનની એક ડોલ આપી. એ વખતના જે કલ્ચર હતું એની અંદર જે રમકડા જે હતા ને એમાંથી ઇન્સ્પિરેશનવાળા હતા. અત્યારે ઠક 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 વાળો આપી દેશે, પેલા ગનમેન આપી દેશે, પેલું આપી દેશે, એટલે અત્યારથી વાયોલન્સ ચાલુ થઈ જાય તમારો. પણ એ વખતના જે ઢીંગલા ઢીંગલી હોય એમાંય ભગવાનનો આકાર, એટલે એને એ શ્રી કૃષ્ણ ભગવાનની એક ડોલ આપી એને, ને એની સાથે એને લગાવ ચાલુ થયો મીરાને બાળપણથી. પછી એને ગમે તે અવસ્થાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એની જોડે આની સાથે મારું મેરેજ થયું, આની સાથે મારું મેરેજ થયું, એવી એની જે બાળ અવસ્થાની અંદર એ વસ્તુ ફિટ કરી. પછી જે મીરા યુવાનીમાં આવી, પછી એનું મેરેજ રાણા જોડે થયું. રાણા જે હતા એની સાથેનું લગ્ન થયું. પણ એના સબકોન્શિયસની અંદર પેલું પડેલું શ્રી કૃષ્ણ ભગવાનના વિશેનો જે પ્રેમ એની અંદર ફિટ કરેલો. પછી એ બધા જે ભજન કરનારા હોય, મહાત્માઓ હોય, એની સંગતમાં એ સાધુની સંગતમાં એ રહે. તો એણે કોકે વાત કરી કે તું આવી રાજઘરાનામાં તારું મેરેજ થયું અને તું આવું કેમ કરે છે, તારે તો અહીંયા રહેવું જોઈએ. તો એણે એક બહુ સરસ જવાબ આપ્યો, એસે વર કો ક્યા વરું, એસે વર કો ક્યા વરું જો જન્મે ઓર મર જાય, વર વરીએ એક સાવરો મેરો ચૂડલો અમર હો જાય. એને મીરા એને આન્સર આપ્યો કે એવા વર સાથે હું વરીને શું કરું કે જે જન્મે ને મરે છે, એવા સાથે વરું તો મારો ચૂડલો અમર હો જાય. હવે આ તમે વાસ્તવિક જગતમાં જુઓ તો કંકોત્રીમાં બધા અસૌ લખે છે ને, અખંડ સૌભાગ્યવતી એમ લખે છે, પણ થોડાક ટાઈમ પછી ગંગા સ્વરૂપ થઈ જાય છે, આખું બોર્ડ જ બદલાઈ જાય છે બસનું. પણ એ અર્થ કહેવાનો અર્થ શું છે કે આપણી જે ડીલિંગ જે છે એ મટીરિયલ પ્લેનની છે, ત્યાં આગળથી પેલું આવે એવું નથી. એટલે એસે વર કો ક્યા વરું જો જન્મે ઓર મર જાય, વર વરીએ એક સાવરો મેરો ચૂડલો અમર હો જાય. નન સંતો જે હતા એણે સંસાર મૂક્યો અને સ્વામિનારાયણ ભગવાનની સાથે એનો સંબંધ કર્યો. એ કેમ કર્યો તો કે એને આ વસ્તુની ખબર છે. એટલે એ જે બ્રહ્માનંદ સ્વામીએ ઘર છોડ્યું, ત્યારે આપણે વડતાલ જઈએ છીએ, મૂળી મંદિરમાં જઈએ છીએ, જુનાગઢ મંદિરમાં કોકે છોડ્યું છે ને, છોડ્યા વગર કેમનું થાય, એ છોડ્યું છે કોકે. ત્યારે આપણે એવા તીર્થસ્થાનમાં જઈએ છીએ. ત્યારે એનું કીર્તન બોલ્યોનું આ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. પણ એને સંસાર છોડી અને ભગવાનનો માર્ગ એને પકડ્યો. એટલે એમ કે પરણી પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, રંડા પાની બીક ટાળી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી. એ જે ભક્તિનો જે માર્ગ એ મીરાની અંદર જે બેઠો, તો એસે વર્કો એની જે વાત કરે છે એની વસ્તુ છે. કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખાજો માંસ, કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખાજો માંસ, દો નૈના મત ખાઈયો, મોહે પિયુ મિલન કી આસ, કાગા નૈન નિકાર કે ले जा पी के द्वार, पहले दरस दिखाई के पीछे लीजो खाय. એની આખી વાત જો, એની પ્રેમની પરાકાષ્ઠા કેવી કે કાગા નૈન નિકાર કે લે જા પી કે દ્વાર. કાગડાને એમ કહે છે મીરા કે તું મારી બે આંખ લઈ લે અને મારા પ્રિયતમ શ્રી કૃષ્ણ જ્યાં છે ત્યાં લઈ જા. પહેલે દરસ દિખાય કે પીછે લઈ જો ખાય. મને એમ કે પહેલાં દર્શન થઈ જાય પછી મારી આંખ ખાઈ જાય. આંખ કોણ આપે? આંખ કોણ આપે? મીરાને શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પ્રીતિની એક ક્લાઇમેક્સ છે. કાગા સબ તન ખાઈયો,
ચુન ચુન ખાઈયો માંસ, દોને અનામત ખાઈયો મોહે પીયું મિલન કી આસ. એ કાગડાને કે મારા શરીરની અંદર તને જે સારો પાર્ટ લાગે ખાઈ જા, પણ બે આંખ રવા દેજે. કેમ? કે મને મારા કૃષ્ણ એને જોવાની અંદર આશા છે, અહીંયા જવાનું છે આપણે. એટલે રંડા પાણી બીક, આ એટર્નિટીની વાત છે. પછી બ્રહ્માનંદ કેરે વાલે કર સાયો નંદ લાલે. એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મારા ભગવાને મારો હાથ પકડ્યો, થઈ હું તો મતવાલી રે. આ મતવાલાપણું આવતું નથી. આપણે ભજન થાય છે પણ મતવાલાપણું જે આવે, તમે એક કોઈ પણ વ્યસની માણસ હોય એ વ્યસન કરે, 7મા આસમાને જતો રહે. ચિંગીઝ ખાન જેવી વાતો કરે, પછી ઊભો થાય ત્યારે એવો થઈ જાય, પણ એટલો ટાઈમે જતો રહે. કેમ? કે એને એક નશો થયો. એ નશાની જે વાત છે, એમ ભગવાનના ભજનનો નશો એ આપણને થવો જોઈએ. બ્રહ્માનંદ કેરે વાલે કર સાયો નંદ લાલે, થઈ હું તો મતવાલી રે. આપણે મતવાલા થવાનું અને ભગવાનનું ભજન કરવાનું. આ જીતના હી. જય સ્વામિનારાયણ.